નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। તલોદના દોલતાબાદ વિસ્તારમાં ફેક્ટરીનો વિવાદ, ખેડૂતોએ કર્યો વિરોધ। તલોદ તાલુકાના દોલતાબાદ ખાતે પાવડર બનાવતી કંપની જમીનમાં બોરવેલ મારફતે કેમિકલ ઉતારતી હોય। ફેક્ટરી આસપાસના બોર કૂવાના જળ પ્રદૂષિત તથા ખેતીને નુકસાન કરતા કેમિકલ યુક્ત પાણીથી તંગ આવી સ્થાનિકોએ કર્યો વિરોધ। વિરોધને લઈને ઉચ્ચ કક્ષા સુધી અનેક રજૂઆતો છતાં તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકામાં છે। જ્યારે ફેક્ટરીમાં આજે કેમિકલ ભરેલી ટેન્કર આવતા જ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો। ફેક્ટરી માલિક અને પ્રશાસનની મિલીભગતનો ભોગ બની રહ્યા છે ખેડૂતો। ભારે હોબાળો મચતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી। કેમિકલ ભરેલું ટેન્કર ડિટેન કરી તપાસ હાથ ધરી હતી। કેમિકલ વિક્રેતા અને ફેક્ટરી માલિક દ્વારા જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની પણ શંકા જન્મી। 1 વર્ષ અગાઉ પણ આ જ રીતે સ્થાનિકોએ કર્યો હતો વિરોધ। ફેક્ટરી સામે કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, તલોદ, સાબરકાંઠા। મારું નામ સોલંકી ચંદુસિંહ સગન છે, ગામ દોલતા દરબારવાસ। આ જે ફેક્ટરી આવેલી છે એમાં કેમિકલ લેવામાં આવે, બરાબર। આનું અમે મામલતદારમાં, તાલુકામાં, નગરપાલિકામાં, ગજેન્દ્ર બધાને અરજીઓ આપેલી છે। આની કોઈ ઇન્કવાયરી થઈ નથી। અત્યારે હાલ ટેન્કર આવેલી છે। કેટલા સમયથી પ્રોબ્લેમ છે? આ સમય 12 મહિના છે। અને કેવું પાણી કેવું આવે છે? પાણી ખારું આવે છે ને લેબોરેટરીમાં લઈ ગયા કડવું એકદમ ખરાબ। લેબોરેટરીમાં પાણી અમારું કરવું થઈ ગયું છે, એ લઈ ગયા છે। અંદાજે કેટલા બોરોમાં આવું? 10 બોરોમ છે। 10